ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજાનો પ્રારંભ કઈ રીતે થયો તેની સુંદર કથા. સૃષ્ટિનું સુંદર સર્જન થયું. બ્રહ્માજીએ જગતનું સર્જન કર્યું. વિષ્ણુ ભગવાન જગતનું પાલન કરે છે. બ્રહ્મા પહેલા પ્રગટ થયા ભગવાન વિષ્ણુજી, અને વિષ્ણુના નાભીમાંથી કમળ ખીલે છે, અને કમળમાં બ્રહ્માજી પ્રગટ થાય છે. બ્રહ્માજીએ સુંદર સૃષ્ટિનું સર્જન કર્યું છે. બ્રહ્માના મનમાં અભિમાન આવ્યું છે. દરેકના માણસના અભિમાન આવે છે. આ દુનિયામાં કોઈ એવો માણસ નથી જેને અભિમાન ના આવે. આપણી પાસે તો કાંઈ ન હોય તો આપણે અભિમાન કરતા હોય છે, અને જે કાંઈ ન હોય ને એ જ અભિમાન કરે. જેનામાં બધું હોય ને એ માણસ સરળ બહુ હોય છે. બ્રહ્માજીને એમ થયું કે મેં આ જગત સર્જન કર્યું છે, તેથી આ જગતનો દેવતા હું છું, ભગવાન હું છું. આ મારે વિષ્ણુ જેને કહેવું જોઈએ. અને આ બ્રહ્માજી અહંકારનો ભાર લઈ વિષ્ણુ ભગવાન પાસે જાય છે. બ્રહ્માને એવું હતું કે વિષ્ણુ ભગવાન ઊભા થશે ને મને પ્રણામ કરશે ને મારી આરતી ઉતારશે ને મારો જય જયકાર કરશે ને મને ફૂલના હાર પહેરાવશે ને. વિષ્ણુ ભગવાને આવું કાંઈ ન કર્યું. અને કોઈ પણ નાના મોટા પ્રસંગોમાં જાઓ, સન્માનની અપેક્ષા લઈને નહીં જવાનું. કારણ કે આપણે કોઈ પ્રસંગો મજા આવે ને આપણું કોઈ સન્માન ન કરે તો એ પ્રસંગોની મજા ન માણી શકીએ આપણે. તેથી કોઈના પ્રસંગોમાં જાય તો તેને મદદરૂપ થવા માટે જવું, એવો ભાવ લઈને જવો છે. આ બ્રહ્માજી અભિમાનનો ભાર લઈને ગયા છે, અને મારું સન્માન થશે અને વિષ્ણુ મારી આરતી ઉતારશે એવો ભાવ લઈને ગયા છે. જ્યાં ભગવાન વિષ્ણુ વિષધારાસન સર્પની શૈયા પર વિષ્ણુ ભગવાન સૂતા હતા. અને આ ઘટના પહેલા કલ્પમાં બને છે. જગતની શરૂઆતમાં ઘટના બને છે. પુરા કલ્પે મહાકાલે પુરા કદાચ યોગીન્દ્ર વિષ્ણુર્વિષધરાસન. વિષ્ણુ વિષધરાસન એટલે શાંતાકારમ ભુજગશયનમ. ભગવાન વિષ્ણુ સર્પને શયા કરીને સૂવે છે. બ્રહ્માજી વિષ્ણુને ભગવાનની પાસે ગયા છે. વિષ્ણુ ભગવાને શાબ્દિક સન્માન કર્યું છે. વિષ્ણુ ભગવાન ઊભા ન થયા અને કાંઈ બ્રહ્માની આરતી ન ઉતારી, બ્રહ્માને કાંઈ ફૂલનો હારે ન પહેરાવ્યો ને કાંઈ ન કર્યું. જે બ્રહ્માજી અપેક્ષા લઈને ગયા હતા એવું કાંઈ ન થયું. અને ભગવાન વ્યાસ બોલે શુષ્યાત પરસ્યાભૂત્યા સ્વાનુગૈરપી સંવૃત. બ્રહ્માજી ભગવાન વિષ્ણુની સામે બોલવા લાગે છે કે વિષ્ણુ, તમને ખબર નથી પડતી, હું આ જગતનો ભગવાન છું. તમારે ઊભા થવું જોઈએ, મારું સન્માન કરવું જોઈએ, મારે આરતી ઉતારવી જોઈએ. વિષ્ણુ ભગવાન કે તમે જગતના ભગવાન નથી, હું આ જગતનો ભગવાન છું. તમારા પહેલા મારું પ્રાગટ્ય થયું ને મારી નાભીમાંથી તમે પ્રગટ થયા છો. તેથી પિતા કોઈ પણ અવસ્થામાં હોય તેને પગે લાગવું જોઈએ. તમે મને પગે લાગો. આ બંને દેવતા સન્માન માટે યુદ્ધ કરવા લાગ્યા છે. વાંગમય યુદ્ધ થયું છે. બ્રહ્મા કે હું મોટો છું ને વિષ્ણુ કે હું મોટો છું. હવે બંને જણા ભૂલી ગયા છે એનાથી મોટો મહાદેવ છે. જગતનો સૃષ્ટિ કરતા હરતા સહારતા આ બંને દેવતા શિવને ભૂલી ગયા છે. શિવથી કોણ મોટા? અને શિવજીનું તમે પૂરું ચરિત્ર જુઓ, તમે કોઈ જગ્યાએ શિવજી અભિમાન નથી કર્યું, શિવજીએ દંભ નથી કર્યો, શિવજીએ દેખાવ નથી કર્યો, શિવજીના જીવનમાં કોઈ ઉછળકૂદ નથી, શિવજીના જીવનમાં કોઈ ઉપદ્રવ નથી, નિરુપદ્રવ. મહાદેવજી એવા શંકર ભગવાન સરળ છે. કેટલા મહાન ભ્રુકુટી માત્રથી જગતનું સર્જન વિસર્જન કરી શકે છે. અને જલ્દી પ્રસન્ન થનારા દેવ. થોડી ભક્તિ કરીએ અને જલ્દી રાજી થઈ જાય. એક જળનો લોટો ચડાવો ને જ્યાં રાજી થઈ જાય. એક જળનો લોટો ચડાવવાથી માણસ મોટો બની જાય. આવા શંકર ભગવાન તો પણ કેટલા સરળ છે. તો મહાદેવ પાસેથી આપણે શું શીખવાનું છે? સરળતા શીખવાની છે. અક્કડતા નહીં, અભિમાન નહીં, નમ્રતા, વિનમ્રતા, બદલો લેવાનો ભાવ ને રાખો. જીવનમાં જતું કરવાનો ભાવ રાખો. જતું કરે તેનું કાંઈ નથી જતું, જતું નથી કરતા તેનું બધું જતું રહે છે. એટલે થોડું ઘણું જીવનમાં લેટ ગો કરો, જવા દો. ગઈકાલની ઘટના બની બધા મગજમાંથી કાઢી નાખો અને જતું કરો, જાઓ જો આયલા કરે. અને મોટી ઉંમરના માણસો બોલે ને એવું સમજવું કે બાળક બોલે છે. કારણ કે મોટી ઉંમરનો માણસ બાળક જેવો હોય તેને સુરતા ન હોય. તે તમારા ઘરમાં પણ દાદા દાદી ક્યારેક ક્યાં બોલી જાય તો માઠું નહીં લગાડવાનું.
તેને સાચવી લેવાના, કારણ કે ગટપણ છે તેની માનસિક સ્થિરતા ઘણીવાર ન હોય તો થઈ શકે. વાતને આગળ વધારવી નહીં, વાતનું વાવેતર ન કરું નયનભાઈ, બરાબર ને? એ વાતને દફનાઈ દેવાની ત્યાં, બિલકુલ નહીં. નામ નિશાન કોઈને કહેવાનું નહીં છે. તો આ જો આ દુનિયા છે ને, સૂર્ય ચંદ્ર પૃથ્વીથી નથી ચાલતી. આ દુનિયા આપણા કર્મોથી ચાલે છે. જેવા આપણા કર્મો એવા જીવનમાં સુખ દુઃખ થાય છે. સુખ પણ કર્મોથી અને સુખ દુઃખ પણ કર્મોથી મળે. માન સન્માન પણ કર્મોથી મળે. જ્ઞાન વિદ્યા. એક વાત કહું તમને, પૂર્વજન્મના પુણ્ય હોય ને તો રૂપ મળે. શિવપુરાણ ગ્રંથમાં બધા શ્લોકો છે. પૂર્વજન્મના પુણ્ય હોય તો રૂપ મળે, આરોગ્ય મળે, વિદ્યા મળે, ધનાઢ્ય પરિવાર મળે, સંસ્કારી માતા પિતા મળે અને સંસ્કારી પરિવારમાં આપણો જન્મ થાય. આ બધા શ્લોકો શિવપુરાણમાં છે મારી પાસે. વચ્ચે એક શ્લોક બોલું તમને, સરસ મજાનો હું સંભળાવું તમને. કુલે મમ મહાદેવ, બહુ સરસ શ્લોક છે. કુલે મમ મહાદેવ. પૂર્વજન્મના પુણ્ય હોય તો ભગવાનને કહી દે કે મહાદેવ એવા સારા કુળમાં જન્મ આપજે, સારી રીતે જન્મ આપજે, એવા માતા પિતા આપજે કે એ માતા પિતા મહાદેવના ભક્ત હોય, પરોપકારી હોય, સત્કર્મી હોય અને તમારું પુણ્ય તમારા સુખના, તમારા છોકરા માટે સુખનું કારણ બને છે. ક્યારે છોકરાઓ બહુ બડાઈ મારતા હોય ને તો છોકરાઓને કહી દેવાનું, બેટા ભૂખ્યા રહીને પુણ્ય કીધા છે, અમારા મોજ શોખ છોડીને અમે પુણ્ય કર્યા છે અને આ બધા પુણ્યનું ફળ છે. અગર છોકરાના જીવનમાં સુખ શાંતિ હોય ને તો સમજી લેવાનું કે મા બાપે ખૂબ પુણ્ય કર્યા છે. કેવા મા બાપ મળે, કેવું કુલ મળે. આ શ્લોક શિવપુરાણ ગ્રંથનો છે. કુલે મમ મહાદેવ ભજનં તે અસ્તુ સર્વદા મા ભૂતસ્ય કુલે જન્મ. શ્રેષ્ઠ કુળમાં જન્મ મળે, બુદ્ધિજીવી ધનાઢ્ય કુળમાં, અને રૂપ મળે, સ્વરૂપ મળે, સૂઝ મળે, સમજણ મળે, જ્ઞાન મળે, વિદ્યા મળે. યત્ર ત્વં નહીં દેવતા. તેથી આ દુનિયા કર્મોથી ચાલે એટલું યાદ રાખવાનું. અને તમારા માલ મિલકત સંપત્તિમાં બધા ભાગ પડાવશે કર્મનો સંગાતી. ગાવતો ખરા. કર્મનો સંગાતી રાણા મારો કોઈ નથી. હે કર્મનો સંગાતી રાણા મારો કોઈ નથી. તે લખાય ના જુદા જુદા લે, તે લખાય ના જુદા જુદા લે. કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી. કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી. જે તમે સત્કર્મો અને પુણ્ય કર્મો કરો છો એ તમારા છોકરાઓના સુખનું કારણ બનશે. આપણે જ્યાં પગ મૂકીએ આપણને સફળતા મળતી હોય, જ્યાં હાથ મૂકીએ ત્યાં આપણને હાથ આપણો ખાલી ના આવે. સમજી લેવાનું કે આપણા માતા પિતાએ ખૂબ પુણ્ય કર્યા છે, આપણા વડીલોના ખૂબ પુણ્ય છે. બ્રહ્માજી ભગવાન વિષ્ણુની સામે બોલવા લાગે છે. બ્રહ્મા કે હું મોટો છું ને વિષ્ણુ કે હું મોટો છું ને આ બંને વચ્ચે વાંગમય યુદ્ધ થયું. આ યુદ્ધ આ પહેલા કલ્પમાં થયું છે, પૂરા કલ્પે. બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચેનું યુદ્ધ છે. કોઈ તમને પૂછે કે પહેલું યુદ્ધ કોને કર્યું તો કે બ્રહ્મા અને વિષ્ણુએ. ગણેશાએ તો એને જ માંડ્યા છે. પછી આપણે યુદ્ધ કરીએ એમાં શું મોટી વાત છે? આ શિવપુરાણ ગ્રંથમાં આવી કથા છે. પૂરા કલ્પે મહાકાલે પ્રથમ કલ્પનિંદર પ્રપન્ને લોકવીશુતે અયધ્યતામ આત્માનો. બંને મહાન છે. બ્રહ્મા પણ મહાન છે અને વિષ્ણુ પણ મહાન છે. અને બંને દેવતાઓ વચ્ચે યુદ્ધ થયું છે. કોણ કોણ યુદ્ધ કરે છે? બ્રહ્મા વિષ્ણુ પરસ્પર. બ્રહ્મા વિષ્ણુ પરસ્પર. બંને દેવતા યુદ્ધ કરવા લાગ્યા છે.
દેવતાઓને ચિંતા થઈ કે બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરતા છે, વિષ્ણુ સૃષ્ટિનું પાલન કરતા છે, અને બંને દેવતાઓ આજે ભૂલી ગયા છે કે એમનાથી મહાન ભગવાન શિવ છે, જે જગતના કરતા હરતા રચયિતા છે, અને સૌના આપણા ઈષ્ટ ભગવાન મહાદેવને બંને જણા ભૂલી ગયા છે. હવે આપણે શિવની સ્તુતિ કરીએ. વિશ્વના દેવતાઓ એકત્ર બની અને ભગવાન શિવની સ્તુતિ કરી છે અને કહે છે કે મહાદેવજી, આ બ્રહ્મા ને વિષ્ણુ જો આમ નામ ઝઘડતા રહેશે તો પછી ભગવાન અમારું શું થશે? સમાજના મોટા માણસો જ્યારે ઝઘડા કરવા લાગે ત્યારે એનું પરિણામ નાના માણસોએ ભોગવવું પડે ને. આપણે તો ગુજરાતીમાં કહેતા કે બે આખલાઓ બાંધે એટલે ઝાડવા પડી જાય, કારણ કે બે ખૂટિયા આખલા બાંધતા એટલે જે ઝાડવા એને ભટકાય ઝાડવું પડી જાય. નાની પ્રજાને તો પરિણામ બહુ ભોગવા. આ યુદ્ધ ચાલે છે ત્યારે તો નાની પ્રજાને તો નુકસાન કેટલું ભોગવવું પડે ને. એ લોકો તો મરવાના જ નથી ને. જે હામાં યુદ્ધ કરે એ લોકો તો સંતાન બેઠે, એ તો સુરક્ષિત છે. આ જ્યાં મિસાઇલો પડે ત્યાં બધા નિર્દોષ માણસો મરતા હોય, કેટલી ખુવારી થતી હોય. તેથી આ દેવતાઓએ ભગવાન શિવજીને કહ્યું છે, બ્રહ્મા ને વિષ્ણુનું યુદ્ધ તમે બંધ કરો, યુદ્ધને શાંત કરો. દેવતાઓની પ્રાર્થનાથી ભગવાન સ્વયં શિવજી બ્રહ્મા ને વિષ્ણુની વચ્ચે આકાશમાંથી પાતાળ સુધી એક અગ્નિસ્તંભ રૂપે પ્રગટ થાય છે. એક જ્યોતિ પ્રગટ, અગ્નિ પ્રગટ થાય છે, વચ્ચે પ્રગટ થયો છે. અને ભગવાન વ્યાસજી તેનું વર્ણન કરે છે, નમો નિષ્કલ તયોર્માન નિરાકર્તુ તયોર્માન નિરાકર્તુ નિરાકાર પરમ પિતા પરમાત્મા ભગવાન શિવજી વચ્ચે પ્રગટ થયા છે. બ્રહ્મા અને વિષ્ણુ બંને જણા બાહુયુદ્ધ કરતા હતા. એમાં આકાશમાંથી કોઈ અગ્નિ જ્યોતિ પ્રગટ થઈ, પાતાળ સુધી પ્રગટ થઈ. એટલે બ્રહ્મા પણ દૂર ગયા અને વિષ્ણુ પણ દૂર ગયા છે. જે દિવસે શિવજી જ્યોતિ તરીકે પ્રગટ થયા તે આદ્રા નક્ષત્ર માક્ષર માસ છે. તેથી તે દિવસે ઘરમાં દીપમાળા પ્રજ્વલિત કરવી તો જ્ઞાન અને વિદ્યા આપણને પ્રાપ્ત થાય. 100 મહાશિવરાત્રિ સમાન પુણ્ય આપનારું કોઈ પર્વ હોય તો આદ્રા નક્ષત્ર માક્ષર માસ છે. શિવાલયમાં દેવાલયમાં દીપમાળા કરવી, આપણા ઘરની અંદર દીપમાળા કરવી. ગાયમાં તો શુદ્ધ ઘી હોય, એ ન મળે તો તલનું તેલ, એ ન મળે તો સરસોનું તેલ, કોઈ પણ રીતે પણ ઘરમાં 108 દીવા પ્રગટ કરવા આંગણામાં. જેમ દિવાળીમાં આપણે દીપ પ્રજ્વલિત કરીએ એવી રીતે આદ્રા નક્ષત્ર માક્ષર માસ અમે અગાઉથી જાહેરાત કરી દેતા હોય કે આ તારીખે દર વર્ષે અલગ અલગ તારીખમાં આદ્રા નક્ષત્ર માક્ષર માસ પડતું હોય અને એ પંચાંગમાં લખાયેલું હોય. તમારે તો દીપક મહારાજ છે આપણે, એને પૂછી લેવું આદ્રા નક્ષત્ર માક્ષર માસ ક્યારે. 100 મહાશિવરાત્રિ જેવું પુણ્ય આપનારું આદ્રા નક્ષત્ર માક્ષર. તે દિવસે ભગવાન જ્યોતિ તરીકે પ્રગટ થયા છે. તેથી ભગવાન શિવજીની પૂજાનો મહિમા, દર્શનનો મહિમા, ભગવાનના પાર્થેશ્વર મહાદેવની મહિમા. દક્ષિણ ભારતમાં 5 દિવસ અગાઉ લોકો ઘરમાં દીપમાળા પ્રગટ કરે. બધા આપણે જેમ દિવાળીમાં દીવાઓ પ્રગટ કરીએ એમ એ લોકો 5 દિવસ અગાઉ પ્રગટ કરે અને મોટી મોટી જ્યોતિનું દર્શન કરે છે. એ જ્યોતિ પર્વ તરીકે ઓળખવામાં આવે છે. તો ભગવાન શિવજી જ્યોતિ રૂપે પ્રગટ થયા. તયોર્માન નિરાકર્તુ તન્મધ્યે પરમેશ્વર નિષ્કલ સ્તંભરૂપેણ સ્વરૂપં સમદર્શયા સ્વરૂપં સમદર્શયા. એ મેં કથામાં 1000 દીવાની માળા કરી. બરોડા કથા હતી અમારે સુરેશભાઈ, એ છે ને આ ક્યાંનું છે, કલવાડા કરી હતી કા આપણે. ઓ અચ્છા અચ્છા, આ છે કલવાડાની કથા ને અમે 1000 દીવાઓ પ્રગટ કર્યા હતા મંચ પર. જયેશભાઈ પટેલે જયારે કથા કરી, બહુ સારો માણસ છે જયેશભાઈ. કોઈના અંગત જીવનમાં કોઈ ડોકિયા નહીં મારવા. માણસ કેવું સત્કર્મ કરે, કેવું પુણ્ય કર્મ કરે છે એ બહુ જોવાનું. એની પાસે કેટલું ટેલેન્ટ છે, કેટલું સામર્થ્ય છે. આ તો હું ક્યાંય નથી સાંભળો એ શું કરે છે જોવું છે. એવી આદતો જળમાંથી કાઢી નાખવાની. આટલી સરસ કથાનું આયોજન ને એટલી 1000 દીપોની માળા અમે પહેલી વાર વડોદરામાં કર્યું હતું. આદ્રા નક્ષત્ર માક્ષરમાં તો જ્યાંથી મેં પ્રચાર કરવાનો શરૂ કર્યો કે આ તો કેટલો પર્વ, કેટલો મહિમા. પહેલી વાર અમે લોકો વડોદરામાં હંસાબેન પટેલ, સુરેશભાઈ પટેલ, હરણી એરપોર્ટની બાજુમાં, એનો છોકરો તેજસ, ઘરમાં 3 જ જણા અને 2 બિલવૃક્ષની નીચે અમે આખું કોરોના કથા કરી. બંને બાજુ બિલવૃક્ષ, વચ્ચે વ્યાસપીઠ મૂકી
અને શ્રોતા સામે કોઈ નહીં. આસ્થા ટીવીના માધ્યમથી બધાએ પોતપોતાના ઘરે કથા સાંભળે, કારણ કે બહાર નીકળાય એવું તો હતું નહીં, કરે હું એટલે બધા લોકો ઘરે બેઠા બેઠા કથા સાંભળતા હતા. અને અમે લોકો કથા ત્યાં કરતા હતા. આ જો અત્યારે દ્રશ્ય જુઓ ને, એ ત્યાંનું છે, બંને બિલુસની છે. 1000 દેવાઓની માળા કરી. ક્યારેક તમે પણ આવું કરજો. દીપ ઉત્સવ કહેવાય તેને. અમે 2 વર્ષ પહેલા મહાકાલેશ્વર કથા કરવા ગયા હતા, તો 21 લાખ દીપોની માળા શિપ્રા નદીના કિનારે. 21 લાખ દીપ, આખી શિપ્રા નદી ઝગમગી ઉઠી હતી. કોઈ દૂરથી શિપ્રા 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 કરે ને તો પણ તેને શિવ પ્રસન્ન થાય. શિવપ્રિયા શિપ્રા છે ઉજ્જૈન મહાકાલેશ્વર મહાદેવ. આપણું જ્યોતિર્લિંગ છે મહાકાલેશ્વર મહાદેવ. ક્યારેક ત્યાં જાઓ ત્યાં 84 મહાદેવ છે. એની ખૂબ યાત્રાનો મહિમા છે. કાલની ગતિ અટકાવનારો ભગવાન મહાકાલેશ્વર આપણો છે. તો જ્યારે ભગવાન અગ્નિસ્તંભ સ્વરૂપે પ્રગટ થયા બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે, એ સમયને જ્યોતિ પર્વ કહેવાય છે. પછી બ્રહ્મા પણ દૂર ગયા, વિષ્ણુ પણ દૂર ગયા છે, અને વિષ્ણુ પણ જોવે છે અને બ્રહ્મા પણ જોવે છે કે આ શું? આકાશમાંથી એક જ્યોતિ પ્રગટ થઈ છે. જ્યોતિમાંથી શિવલિંગનો પ્રાદુર્ભાવ થયો, અને જ્યોતિ ધીમે ધીમે નાની બની એટલે એમાંથી એક લિંગ પ્રગટ થયું. એટલે આપણે શિવલિંગની આગળ શું બોલીએ? જ્યોતિર્લિંગ. જ્યોતિમાંથી પ્રગટ થયેલું શિવલિંગ એટલે જ્યોતિર્લિંગ બોલાય. જ્યોતિમાંથી જેનો પ્રાદુર્ભાવ, પ્રથમ ભગવાન શિવજી જ્યોતિ તરીકે પ્રગટ થયા, અને પછી સ્તુતિ કરી એટલે ધીમે 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 એ જ્યોતિર્લિંગાકાર બની, એમાંથી લિંગ રૂપેણ સતમાં. તેથી આ દરેક લિંગોની આગળ જ્યોતિ બોલી શકાય. ભલે જ્યોતિર્લિંગોનો મહિમા છે, અને 12 જ્યોતિર્લિંગ નથી, 100 કરોડ જ્યોતિર્લિંગોનો મહિમા છે. કોઈ પણ શિવલિંગની આગળ જ્યોતિ બોલી શકાય છે, કારણ કે જ્યોતિમાં જ દરેક લિંગો પ્રગટ થયા છે. તે જ્યોતિર્લિંગ આપણે. અને ક્યારેય કોઈ શિવલિંગ તમારી પાસે પૂજા માટે દર્શન માટે ન હોય તો દીપ એ પણ ભગવાન મહાદેવનું શિવલિંગ છે. આપણે દીપની સાક્ષીએ પૂજા કરીએ, દીપની સાક્ષીએ દાન કરીએ, દીપની સાક્ષીએ સત્સંગ કરીએ, દીપની સાક્ષીએ ભજન ગાઈએ. આપણે ભજનનો તમે પ્રારંભ કરો ત્યારે દીવો પ્રગટાવવો પડે. નરેન્દ્રભાઈ, તમે જ્યારે ભજન કરતા હો ત્યારે પહેલા દીવો પ્રગટ કરવો પડે. દીવો કર્યા પછી ભજનની સત્સંગની શરૂ થાય. દીપ જ્યોતિર જનાર્દન. શુભં કરોતુ કલ્યાણં આરોગ્યં ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુતે દીપ જ્યોતિર નમોસ્તુતે. ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા છે, હે બ્રહ્મા, આપણે જ બંને જણા મોટા મેળવવા માટે યુદ્ધ કરતા હતા, પણ આ જગતમાં આપણાથી કોઈ મોટો લાગે છે. વિષ્ણુ ભગવાને બ્રહ્માજીને કહ્યું છે, બ્રહ્મા, જે શક્તિને આપણે જાણતા ન હોય, જેનું સામર્થ્ય આપણે ન જાણતા હોઈએ, એની સ્તુતિ કરવી જોઈએ. જે કલા આપણી પાસે ન હોય, જે સામર્થ્ય આપણી પાસે ન હોય, જે ટેલેન્ટ આપણી પાસે ન હોય, એવું કોઈની પાસે જોઈએ તો તેની ઈર્ષા ન કરીએ, તેનું સન્માન કરીએ. તેથી આપણે બંને ભેગા મળીને આ સુંદર અગ્નિસ્તંભની સ્તુતિ કરવી જોઈએ, કારણ કે એટલું વિરાટ કોઈ જ્યોતિ પ્રગટ થઈ છે. તેથી બ્રહ્માએ ને વિષ્ણુએ ભેગા મળી સુંદર અગ્નિસ્તંભની સ્તુતિ કરે છે. બહુ મોટી છે, પણ 2 પંક્તિ બોલું છું. નમો નિષ્કલ રૂપાય નમો નિષ્કલ તેજસે નમઃ સકલનાથાય નમસ્તે સકલાત્મને નમસ્તે સકલાત્મને. બંને દેવતાઓએ અગ્નિસ્તંભની સ્તુતિ કરી છે. હવે વિષ્ણુ ભગવાન મૌન થઈ ગયા, કારણ કે વિષ્ણુ ભગવાનને દેખાયું છે કે આપણા કરતા કોઈ મહાન શક્તિ આ વિરાટ વિશ્વની અંદર સમાયેલી છે. અને એ તો સત્ય જ છે ને. આપણું જીવન તો ક્ષણભંગુર છે. દુર્લભો મનુષ્ય દેહો દેહી નામ ક્ષણભંગુર. વિરાટ કોઈ શક્તિ આ વિશ્વને સંચાલિત કરે છે. ક્યારેક અંતરિક્ષની ડોક્યુમેન્ટરી જોઈએ ને તો આપણા જીવનનું તો કોઈ મૂલ્ય જ નથી. કેટલા ગ્રહો, કેટલા નક્ષત્ર, કેટલું ભૂમંડળ, કેટલી ગેલેક્સી, કેટલા સૂર્યો. આ અંતરિક્ષમાં જે અંતરિક્ષ યાત્રીઓ જે જાતા હોય એ બધી ફોટોગ્રાફી કરીને આવતા હોય ને રેકોર્ડિંગ કરીને આવતા હોય ને આપણને દેખાડતા, આપણને આપણું જીવન તો જીવન જ નથી. ખોટા આપણે માથે ઉપાડો લઈને ફરીએ છીએ.
કાંઈ કારણ વગરના. બ્રહ્મા બોલ્યા છે, વિષ્ણુ આપણે બંને જણા હવે યુદ્ધ નહીં કરીએ, પણ આપણે બંને જણા નિર્ણય લઈ અગ્નિશમનો અંત શોધવા જઈએ. જે અંત લઈને આવે તે મોટો, તે મહાન, તે ભગવાન, તેની પૂજા કરવાની. બ્રહ્મા કે મારી પાસે ઉપર માથું છે, એટલે ઉપર જવામાં મન ઠીક રહે. એટલે બ્રહ્માજી આકાશ માર્ગે ગયા. વિષ્ણુ ભગવાન કહે ભલે હું પાતાળ માર્ગે જાઉં. બંને દેવતાઓએ નિર્ણય એવો લીધો કે જે અગ્નિસ્તંભનો અંત લઈને આવે તે મોટો, તે મહાન, તે ભગવાન, તેની પૂજા કરવાની, તેની આરતી કરવાની. બંને દેવતાઓ નીકળ્યા છે. વિષ્ણુ ભગવાન એક કલ્પ સુધી પાતાળમાં ગયા, વારાહનું રૂપ લઈને. વારાહી દેવી પણ છે અને વારાહ ભગવાન પણ છે. આપણે અવતારોની કથામાં વારાહ અવતાર છે ને ભગવાનનો. એક કલ્પ પછી ભગવાન વિષ્ણુ પાછા ફરે છે. નીતિ નીતિ શબ્દ બોલતા આવે કે આ બધું અંત રહિત છે. અને બ્રહ્માજી આકાશ માર્ગે જઈ રહ્યા છે. બ્રહ્માજીને આવતા જોઈને હંસનું રૂપ લઈને ગયા છે. બ્રહ્માજીને આવતા જોઈને ભગવાન શિવજી પોતાનું મસ્તક હલાવે છે કે મારા બનાવેલા મારો અંત લેવા માટે આવી ગયા છે. ભગવાને થોડું મસ્તક હલાવ્યું એટલે મસ્તક ઉપર જટા ઉપર એક કેવડાનું ફૂલ રાખેલું ભગવાને. તો કેવડાનું ફૂલ ત્યાં બેઠા બેઠા મનમાં હરખાતું હતું કે આખી ફૂલોની જાતિમાં મારા જેવું કોઈ મહાન નહીં. કેટલા ફૂલો છે, રંગબેરંગી, સુગંધી, કોઈ શંકર ભગવાનના મસ્તક ઉપર નહીં. હું કેટલો મહાન. ત્યાં બેઠો બેઠો અભિમાન કરતું હતું કેવડાનું ફૂલ કે આવ્યું નીચે ઉપરથી. હવે સમજવાની વાત એ છે કે કોઈ પોતાની બુદ્ધિમત્તાથી, ચતુરાઈથી, વિદ્યાથી, જ્ઞાનથી એટલું મોટું સ્થાન મેળવી લે કે શિવજીની જટા ઉપર તેને બેસવાનો અવસર મળી જાય. પણ શિવની જટા ઉપર બેઠા પછી પણ અભિમાન જો ને તો ત્યાં પણ અભિમાન આપણને સુરક્ષિત રહેવા દેતું નથી. તો શિવજીની જટા ઉપર અભિમાન જો સુરક્ષિત ન રહેવા દે તો ધરતી પર અભિમાન આપણને કેટલાક સુરક્ષિત રહેવા દે. એટલે જેટલું બને તેટલું નમ્ર, વિનમ્ર, નાના માણસનો ખૂબ આદર કરીએ, સત્કાર કરીએ, મદદ કરીએ. બધા સાથે આપણે સમદ્રષ્ટિએ રાખવાની. અભિમાની બનીને આપણે બે ફજ્જા મળી ગયા હોય તો બે ઉથું નહીં, કોઈ દિવસ નહીં. રસ્તામાં મળે છે બ્રહ્માને કેવડાનું ફૂલ. બ્રહ્મે પૂછ્યું કેવડા ક્યાંથી આવે? તો કે ક્યાંથી આવું એ મને ખબર નથી, ઉપરથી નીચે આવો છે. હું અંત લેવા જાઉં છું. કેવડો કે અંત વગરનું છે આ બધું. બ્રહ્માજી તમારો અંત આવી જશે, ચાલો પાછા ફરો, આ બધું અંત રહિત છે, મને ખબર નથી. બ્રહ્માજી કે કેવડા હું તારી સાથે નીચે પાછો ફરું, પણ મેં વિષ્ણુએ નિર્ણય લીધો છે કે જે ગો અગ્નિસ્તંભનો અંત લાવે તે મોટો, તે મહાન, તે ભગવાન. તું કે છે અંત નથી, તો અંત લેવા જાવ તો પણ વ્યર્થ છે. અંત લીધા વગર પાછો ફરું તો પણ વ્યર્થ છે. પણ કેવડા તું મારું કામ કર ને તો મારું કામ થઈ જાય. કેવડો કે બોલો બ્રહ્માજી. મને ભગવાન વિષ્ણુ પૂછે કે બ્રહ્માજી અગ્નિસ્તંભનો અંત લઈ લીધો, તો હું કહીશ કે હા અગ્નિસ્તંભનો અંત લઈ લીધો છે. અને મારી વાત ન માને વિષ્ણુ તો હું કહીશ કે કેવડાને પૂછો. એટલે તારે મારા માટે ખોટી સાક્ષી પૂરવાની, તારે મારા માટે ખોટું બોલવાનું. અને તું મારા માટે એકવાર ખોટું બોલે ને હું ભગવાન બની જાઉં, પછી તને તું કે એમ કરું, તારી બધી જે તારી કામ કાજ હોય બધું પૂર્ણ કરું. હવે કેવડાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ. શિવજીના મસ્તક પર રહેનારો એટલો સુગંધી. કારણ કે ઘણીવાર શું છે, આપણે ઊંચા કુળમાં જન્માય પણ ખોટા માણસનો સંગ થઈ જાય ને તો જીવનમાં ખોટા કામો કરવાની પ્રેરણા મળે છે. તેથી સંગ જીવનમાં બહુ મહત્વનો છે. જો કોલસાની ખાણમાં તમે ક્યારે નહીં ગયા હોય, હમણાં જ હું ગયો તો કચ્છમાં, કોલસાની ખાણમાં આપણે જઈએ ને કોલસાને કોઈ જગ્યાએ ન અડીએ ને તોય આપણા કપડાં કાળા થઈ જાય. કોલસાની ખાણમાં આમ કપડાં કાળા થઈ જાય આપણે, કારણ કે ઉડતી હોય. એમ આપણે દુર્જન ન હોય પણ દુર્જન માણસોની સાથે રહીએ ને તો પણ લોકો આપણને દુર્જન તરીકે જોવા લાગે છે. પણ અત્તરની દુકાનમાં તમે જાઓ, અત્તરની કોઈ બોટલને તમે અડો નહીં, અત્તરને ખરીદો નહીં, પણ અત્તરની દુકાનમાંથી બહાર નીકળો એટલે તમારા કપડામાં સુગંધ આવતી હોય. તો સજ્જનો સંગ અત્તરની સુગંધ જેવો સંગ છે. એટલે ડાયા માણસોનો સંગ કરીએ, સારા માણસોનો સંગ કરીએ, પવિત્ર માણસોનો સંગ કરીએ, જેના વિચારો પવિત્ર હોય, જેની ખાણીપીણી પવિત્ર હોય, જેની રહેણીકેણી પવિત્ર હોય, જેનો વ્યવહાર પવિત્ર હોય, એવા માણસોના સંગમાં રહી તો આપણે તરી જાય છે. સંગતો કરો તો સંગ તું કરો તો તમે દેવાની કરજો પાવા. ભજન મારે રે પર
એવાની રે કરજો પાનબાણ ભજન મારે રે ભરપૂર ગંગા સતી તો એમ જ બોલિયાને ગંગા સતી તો એમ જ બોલિયાને જેના નૈનોમાં વરસે સાચા નૂર સંગ તો કરો તો તમે એવા નીર કરજો પાનવા ભજન મારે ભરપૂર ભજન મારે ભરપૂર પ્રભુની કૃપા હોય તો સારા માણસોનો સંગ થાય, પ્રભુની કૃપા હોય તો સારા મિત્રો મળે છે, પ્રભુની કૃપા હોય તો સારા સંતાનો મળે, સારા સગા મળે, સારા કુટુંબ મળે છે. કોઈની સાથે મિત્રતા થાય, સારા માણસ પવિત્ર માણસ સાથે સમજી લેવાનો ભગવાને કઈ વરદાન આપ્યું છે આપણને. એ પ્રભુનું વરદાન છે કોઈ સારા માણસ સાથે ઓળખાણ થાય તો. અને ભગવાન સાથે ખૂબ ઓળખાણ રાખવાની. હવે ભગવાન માટે ઓળખાણ ન હોય, કોઈ દી ભગવાનના મંદિરે ન જતો, કોઈ દી દર્શન કરવા ન જતો, કોઈ દી દીવોનો પ્રગટ, કોઈ દી સ્તુતિ પ્રાર્થના કરતો અને ભાઈને ભીખ પડે ત્યારે ભગવાન પાસે જાય તો ભગવાન તેને ઓળખતો ન હોય. ભગવાન સાથે સંબંધ રાખવો પડે છે, જેને બ્રહ્મ સંબંધ કહીએ આપણે. અમારા વૈષ્ણવની અંદર બ્રહ્મ સંબંધ બાંધે હે ને, કંઠી પહેરવી પડે ભગવાનના નામની. માળા છે ડોકમાં ભાઈ, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, નારાયણ નામની હો માળા છે ડોકમાં, નારાયણ નામની હો માળા છે ડોકમાં. ડોકમાં માળા પહેર્યા પછી શું શું ન કરાય? ખોટું કરાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું કરાય નહીં, ખોટું બોલાય નહીં, અવળું ચલાય નહીં હો માળા છે ડોકમાં, અવળું ચલાય નહીં હો માળા છે ડોકમાં. કેવડો બ્રહ્માની સાક્ષી પુરાવા માટે તૈયાર થાય છે અને બ્રહ્માને કેવડો નીચે આવે છે. વિષ્ણુ ભગવાન સત્ય બોલ્યા છે અને વિષ્ણુએ કહ્યું કે બ્રહ્મા કોઈ અંત નથી, આ બધું અંતરહિત છે, મેં કોઈ અંત નથી લીધો. બ્રહ્માજી તમે શું કર્યું? બ્રહ્મા કે હું તો અગ્નિસમનો અંત લઈને આવ્યો. પણ જુઠ્ઠું બોલતા તે માણસની મુખાકૃતિ જુદી હોય અને સાચા માણસોનો મુખાકૃતિ પણ અલગ હોય છે. બધું છુપાવી શકાય પણ આપણા ચહેરાના હાવભાવ આપણે છુપાવી શકતા નથી. આપણે કેવા છીએ ને આપણને ખબર હોય પણ દર્પણ તો રોજ કે તો બહુ સુંદર દેખાય છે. હરીસાને સામે કોઈ પણ ઉભો હોય તો હરીસો શું કે તારા જેવું દુનિયામાં કોઈ સુંદર માણસ નથી. બાકી ઉપર એક વાળ ખળા વાળે સાફ થઈ ગયો હોય, એક વાળ ન હોય તો દાચા ફેરવતા હોય. જીવન કેવું જીવવું? દર્પણ જેવું. સ્વાગત સૌનું, સંગ્રહ કોઈનું નહીં. જે મળે તેનો સ્વાગત કરવાનું, સંગ્રહ કોઈનો નહીં કરો. દર્પણ કોઈનો સંગ્રહ કરે? જ્યાં સુધી હામાં ઉભા જ્યાં સુધી સન્માન, હટો એટલે તરત ગાયબ. એટલે સન્માન સૌનું કરો, જીવનમાં સંગ્રહ કોઈનો નહીં, કોઈને લઈને ફરવાનું નહીં. ચિત્તમાં કોઈને ચિત્તમાં ભગવાનની જગ્યા રાખવાની. પ્રેમ ગલી સાંકળી હે ને, એમાં તો હરિ એક જ બેસે, બીજો કોઈ બેસી જ ન શકે. બ્રહ્મા કહેવા લાગે છે કે વિષ્ણુ ભગવાન મેં તો અંત લઈ લીધો છે. વિષ્ણુ ભગવાને કહ્યું તમારું કોઈ સાક્ષી? પૂછો કેવડાને. કેવડાને પૂછ્યું તો કેવડો કે હા ભગવાન. બ્રહ્માજી અગ્નિસ્તંભની ટોચ ઉપર આવ્યા
ત્યાં બેઠો તો હું આ બ્રહ્માજીનું કામ કરવા આવ્યો છું. બ્રહ્માજી યજ્ઞ નોંધ લઈ લીધો છે. વિષ્ણુ ભગવાન બોલ્યા નહીં, મનોમન આમાં સમજી ગયા છે કે બ્રહ્મા તો ખોટું બોલે છે, તેના પરિણામ તો તેને ભોગવવું પડશે. પણ તું શું લેવાને બ્રહ્માના કર્મોનો સાક્ષી બને છે? તો ટોચ ઉપર બેઠો તો અગ્નિસ્તંભની તો સળગી કેમ ન ગયો? અહીંયા ધ્યાન, આપણું મન બહુ ચંચલો ભાઈ, બે હાથ મૂકી જાય, તરત તરત આમ કેમ ખેંચાય. આ મનને કેવી રીતે ભગવાનમાં લગાડવું? હે ભાઈ, ના લાગે. બહુ મહેનત પડે, બહુ મહેનત પડે. આમાં જે માળા કરતા ને તેને ખબર હોય, જયારે માળા કરવા બેસીએ ને, આપણે હાથમાં માળા હોય પણ આપણે કોકના માળામાં પડ્યા હોય છે, અને ખબર નહીં આવું કેવું. જયારે માળા કરી ત્યારે જ વિચારો આવે, બોલું નહીં કરવા જેવા બધા વિચારો આવે. તો પણ માળા છોડવી નહીં. માળા કેવી રીતે કરાય? પહેલી છેલ્લી છોડી દેવાની, પહેલી છેલ્લી છોડી દેવાની, ઉપરથી બીજી ઉપર, નીચેથી બીજી નીચે, અંગૂઠાનો સપોર્ટ રાખવાનો. આવી રીતે માળા કરે. અંગૂઠાથી આમ ન કરાય, પહેલી આંગળીથી આમ ન કરે. માળા કરવાની આખી વિધિ હોય છે. આપણે જે સદગુરુ હોય તેને પાસે આ બધું શીખવું પડે કે માળા કેવી રીતના કરવી, જપ કેવી રીતના કરવો, કઈ દિશામાં બેસવું, કેમ બેસવું, કઈ રીતે બેસવું, આસન કેવું હોય, કેવા કલરનું હોય, કઈ તિથિમાં ક્યાં યોગે. આ બધું દીપકભાઈને ઘણી બધી ખબર હોય. તમારે બધાને શીખવાડવું આ બધાને. આ કોઈ માળા કરતા નથી આવડતું, લીધે જાય. પણ કાંઈ વાંધો નહીં, જેવી રીતે કરે છે એને કરવા દો ને, જેમ કરે. વિષ્ણુ ભગવાન મૌન રહ્યા છે, અને ડાયા માણસોનો સ્વભાવ હોય એ બોલે નહીં, એ મૌન રહે છે. બોલવામાં કોઈ દી ઉતાવળ ન કરે ડાયા માણસો, અને કોઈ દી જીવનમાં ઉતાવળ કરવી નહીં. બધાય કામમાં ઉતાવળ કરવી, બોલવામાં ઉતાવળ ન કરી અને સાંભળવામાં ભૂલ ન કરવી. બોલવામાં ઉતાવળ નહીં કરવાની, સાંભળવામાં ભૂલ નહીં કરવાની. માણસ લખાણનો કાચો હારો, વાંચનમાં કાચો, આંખનો કાચો હારો, નાકનો કાચો હારો, મોઢાનો કાચો હારો, હિસાબ કિતાબમાં કાચો હારો, પણ કાનનો કાચો માણસ સારો નહીં. કાન પાકો રણક. આપણા કાનને કોઈની થૂકદાની બનવા નહીં દેવાનું. આપણો કાન આપણું અંતઃકરણ છે. કાનનું જોડાણ ક્યાં છે? અંતઃકરણ સાથે. તેથી કાનમાં કોઈ થૂકી જાય નહીં. અને કોઈના કાનમાં કચરો નહીં ભરવાનો. કોઈના કાનમાં કચરો નહીં ભરવાનો. આવડે તો બે સારી વાત સંભળાવો, સારી વાત સંભળાવો, તમારા જીવનની સારી વાત સંભળાવો, બે સુભાષિત સંભળાવો. આ મોટું પુણ્ય છે, મોટી સેવા છે. કોઈને બે સારી વાત સંભળાવી એ પણ એક સેવા છે. ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવા. ભદ્રમ શ્રેષ્ઠ વાર્તાલાપ. આપણે કેટલી ભગવાનની સારી વાતો કરીએ. શા માટે? આપણું ચિત્ત શુદ્ધ થાય, આપણું મન શુદ્ધ થાય, આપણો વ્યવહાર શુદ્ધ થાય. હવે વિષ્ણુ ભગવાન મૌન રહ્યા છે, અને બ્રહ્માજી કહે છે, વિષ્ણુ આપણે બે નક્કી કર્યું હતું કે જે કોઈ અગ્નિસ્તંભનો અંત લાવે તે મોટો, તે મહાન, તેની પૂજા કરવાની. મારી પૂજા કરો, મારી આરતી ઉતારો. અને હવે વિષ્ણુ ભગવાન બ્રહ્માને આરતી ઉતારવા લાગે છે. વિષ્ણુ ભગવાન જાણે છે કે આ ખોટો છે, છતાં પણ વિષ્ણુ મૌન રહ્યા છે. ઘણી વાર જાણતા હોય તો પણ અજાણ રહેવાનું. આંખ આડા કાન કરતા આવડવું જોઈએ. જીવનમાં સફળ થવું હોય તો વિષ્ણુ ભગવાન આરતી. વિષ્ણુ ભગવાન જાણે છે બધું જ. આ બ્રહ્માજી જૂઠું બોલે છે, હું આરતી ઉતારું છું, પણ કોઈને ચિંતા ન થઈ, ધર્મને ચિંતા થઈ છે. અને આદિદેવ પરમપિતા પરમાત્મા શિવજીને પ્રાર્થના કરવા લાગે છે. અને ધર્મની પ્રાર્થનાથી ભગવાન એ સમયે ધર્મની રક્ષા કરવા માટે આવે છે. જબ જબ હોઈ ધર્મ કી હાની બારી અસુર